જે દિવસે ભાઈ મને રિયલાઇઝ થયું ને કે હું મારા મમ્મી પપ્પાની લાસ્ટ હોપ છું, ત્યારે હું બધુંય કરવા માંડીશ. હું કામ કરવા માંડીશ, હું કોઈ દી પાછળ વળીને નહીં જોઈશ. હું આજે 22 વર્ષનો થયો ભાઈ, પણ મેં ક્યારેય પાછળ વળીને નથી જોઈ. મેં નકરું કામ ને કામ જ કર્યું છે. શું કામ? કારણ કે એ માણસે ભાઈ બે મને જન્મ આપ્યો, મને પાડ્યો, મને પૈસો બધુંય કર્યું મારી પાસે, બરાબર. મારી પાસે જ્યારે પૈસા હતા ત્યારે મારી ભેગા ઉભા રહ્યું છે, પૈસા નહોતા ત્યારે મારી ભેગા છે, અને અત્યારે હાલમાંય મારી ભેગા છે, બરાબર, સારા ટાઈમમાં. તો હું એની એક્સપેક્ટેશન જેટલી છે ભાઈ, એ મારા પાસેથી જેટલી એક્સપેક્ટ કરે છે એટલું તો કરી શકું કે ન કરી શકું હું ભાઈ. એટલે ગમે તે કરો ભાઈ, તમે એક છોકરીની પાછળ તમારો ટાઈમ બગાડો છો. એક છોકરી પાસેથી એવું શીખો છો તમે કે હું એની એક્સપેક્ટેશન ઉપર ખરો ઉતરું, હું એ જેમ કહી છે હું માવો ન ખાઉં, હું તમાકુ ન પીવું, હું બીડી ન પીવું, ફલાણું લોકો પીવું. તો તમે તમારા મમ્મી પપ્પા કહે છે એટલું તો વિચારો કે ન વિચારો.